ઉપર વઘાર નાખવામાં આવે છે. ઇડલી છે એને અંદરથી સ્ટફ કરેલું હોય, મસાલા ઇડલી. સમોસા તળાઈ રહ્યા છે અને તમે જોઈ શકો છો આ સિંગ તેલ જ છે. 3 ટાઈપની તમને ચટણી મિક્સ કરેલી મળે છે. તમે એનું ટેક્સચર જુઓ ભાજીનું. આ નાયલોન ખમણ છે, એકદમ ફ્લફી. અહીંયા સાઉથ ઇન્ડિયન પણ મળે છે. બપોરના 3 વાગ્યાથી લઈને રાતના 10-11 વાગ્યા સુધી તમને અહીંયા સાઉથ ઇન્ડિયનનો પણ ઓપ્શન મળે છે. 40 રૂપિયાથી વસ્તુ સ્ટાર્ટ થાય છે અને મેક્સિમમ 50 રૂપિયા સુધી. વેજ સેન્ડવિચ 50ની છે. સૌરાષ્ટ્ર છે એટલે ગાંઠિયા મળતા મારે કંઈ કહેવું જ નહીં પડે. બેસ્ટમાં બેસ્ટ જ હોવાના છે. હું ભાવનગરથી રાજકોટ જઈ રહ્યો હતો અને રસ્તામાં હોલ્ડ કર્યો આટકોટ પાસે. તો આટકોટ બસ સ્ટેન્ડની બાજુમાં મારી નજર પડી રૈયારાજ ખમણ ગોંડલવાળા, જે આટકોટમાં ન્યુલી ઓપન પ્લેસ છે. અને સવારથી મેં જોયું આટલી ડીશ પૂરી પણ થઈ ગઈ છે. આ ઉપર દેખાય છે ને, 40 રૂપિયાથી વસ્તુ સ્ટાર્ટ થાય છે અને મેક્સિમમ 50 રૂપિયા સુધી. વેજ સેન્ડવિચ 50ની છે. અજમો અને મરી વગર ગાંઠિયા અધૂરા છે. વણવાનું છે ને ઓલવેઝ લાકડાની એની પર જ હોય છે ને. એકદમ ક્લીન તેલ તમને દેખાય. સવારે 5:30 થી લઈ ને રાતના 10-11 વાગ્યા સુધી. તો હેલો, નમસ્તે, સત શ્રી અકાલ. કેમ છો અને વેલકમ બેક ટુ માય ચેનલ. ફરીથી સ્વાગત છે આટકોટના એક જોરદાર વિડીયોમાં. હું અત્યારે આવ્યો છું આટકોટનું જે બસ સ્ટેન્ડ છે એક્ઝેક્ટ એની બાજુમાં. હું જતો હતો ભાવનગરથી રાજકોટ. આ જે રસ્તો છે ને તે ભાવનગર રાજકોટ વાળો જ રસ્તો છે કે જ્યાં સવારનો નાસ્તો મળે, જમવાનું બી મળે, સાંજનો નાસ્તો મળે અને પછી જમવાનું બી મળે, ડિનર. એ રીતની મને આ એક જગ્યા મળી છે. એનું નામ છે રૈયારાજ ખમણ. પછી મેં વાત કરી કેતનભાઈને કે કેતનભાઈ કીધું કે ભાઈ અમારે 1999થી છે ગોંડલમાં. 1999થી સ્ટાર્ટ કરી હતી. પહેલા એક નાની એવી લારી હતી ને નાની લારીથી પછી તમે આજે ગોંડલમાં 2 બ્રાન્ચ, એક બ્રાન્ચ રાજકોટમાં અને એક આટકોટમાં. પેલા રેકડીમાં ખાલી ખમણ ને ઇડલી જ વેચતા. ખાલી ખમણ અને ઇડલી જ વેચતા હતા. મસાલા ઇડલી બીજે ક્યાંય મળતી. એટલે આ મસાલા ઇડલીની વાત છે ને તે હું તમને કહી દઉં કે સ્ટફ ઇડલી, કે ઇડલીની અંદર એક બટાકાનો માવો કરેલો હોય, સ્ટફિંગ કરેલું હોય છે. હા, સેન્ડવિચ ઇડલી ટાઈપ બી તમે કહી શકો. તો આમની જે ફેમસ છે ને ખાસ તો ખમણ તો ફેમસ છે. ખમણ છે, ઈદડા છે, સમોસા છે, પછી પાત્રા છે, ખાંડવી છે. સાંજે બપોર પછી દાબેલી, વડાપાઉં અને ત્યાં ગોંડલમાં છે. પછી શરૂઆત કરી હતી આલુ ટિક્કી, સમોસા એ બધું બનાવતો ગોંડલ. પછી ત્યાં અમારે જ્યાં લારી હતી ત્યાં જ આપણે શોરૂમ કર્યો ખમણનો. પછી જૂના યાર્ડમાં પણ છે બસ સ્ટેન્ડ પાસે. પછી રાજકોટ કરીને હવે અમે 4થી બ્રાન્ચ અહીંયા કરી છે. 4થી બ્રાન્ચ અહીંયા કરી છે આટકોટમાં. હવે આટકોટ છે ને તે રાજકોટથી આશરે કેટલા કિલોમીટર દૂર કહેવાય? આટકોટથી 40 કિલોમીટર અને આથી સાળંગપુરનો રસ્તો પણ અહીંયા છે. સાળંગપુર લોકો બહુ જાય. ઓકે. અને ભાવનગર હાઈવે છે. બરાબર છે. એટલે ભાવનગર રાજકોટ હાઈવેમાં વચ્ચે છે ને તે આટકોટ આવે અને આટકોટ આવે એટલે રૈયારાજ તમારે ખાસ RK રૈયારાજ ખમણ RK છે ને તમારે ખાસ યાદ રાખવાનું. અને લોકેશન તો જુઓ, આ છે આટકોટનું બસ સ્ટેન્ડ. બસ સ્ટેન્ડની એક્ઝેક્ટ બાજુમાં. બહુ પ્રાઇમ લોકેશન કહી શકે. લોકો બસમાં આવતા હોય તો બી આ જગ્યાએ આવી શકે. 24 કલાકનો અમે પોઈન્ટ ભવિષ્યમાં ચાલુ કરીએ છીએ. 24 કલાક ને 24 કલાક મળશે. ચા, ખમણ, નાસ્તો બધો. અત્યારે તો સવારે 5:30 વાગે ચાલુ થાય છે. 5 વાગે અહીંયા ચાલુ થઈ જાય છે. અને 5:30 વાગેથી ને સવારે ગાંઠિયા, પછી ફાફડા ગાંઠિયા, વણેલા ગાંઠિયા, થેપલા છે, પછી પરોઠા છે, આલુ પરોઠા, ચા, પછી ખમણ, સેવ ખમણી, ઇડલી સંભાર. ઇડલી સંભાર સાઉથ ઇન્ડિયન પણ અહીંયા છે, અમે રાખ્યું છે. ગોંડલ નથી, અહીંયા છે. અહીંયા ગોંડલ ગુજરાતી જમવાનું રાખ્યું છે. અચ્છા. બપોરે 11 થી 3 વાગ્યા સુધી ગુજરાતી જમવાનું પણ મળશે. પછી સમોસા અને બીજું સાંજે ગુજરાતી જમવાનું અને સાઉથ ઇન્ડિયન પાઉંભાજી હોતી પણ છે સાથે. બધું જ આવી ગયું. હા, બધું જ આવી ગયું ઓલમોસ્ટ. જે કંઈ જોતું હોય, સેન્ડવિચ છે, પીઝા છે. આટકોટમાં કોઈને ભૂખ લાગે ને તો તમારે ખાલી એક જ મગજમાં વિચારવાનું, રૈયારાજ ખમણ RK. આ જે શોર્ટ ફોર્મ છે ને RK, એ પણ અહીંયા મેન્શન કરેલું છે, રૈયારાજ ખમણ. ઓકે, ચાલો હવે આપણે અંદર જઈએ. અત્યારે તો કેવું છે કે જમવાનો ટાઈમ થઈ ગયો છે અને સવારે તમે આવશો એટલે કે 8 વાગ્યાથી 10 વાગ્યા સુધીમાં તો તમને અહીંયા ભીડ જોવા મળશે. તો પ્લીઝ થોડુંક કોઓપરેટ કરજો, કેમ કે બધાનો નંબર તો લાગી જશે પણ થોડુંક તમે કોઓપરેટ કરજો. બધા લોકો આવે છે અને આ જગ્યાએ ઓપન થયું ને એ 1.5 થી 2 મહિના. નેશનલ હાઈવે ઉપર. હા, ચલો આપણે અંદર જઈએ અને બધી વસ્તુ બતાવીશું. ખાસ તો તમને સ્ટફ ઇડલી બતાવીશ. ઓકે, તો આ શું છે? આપણે મસાલા ઇડલી છે. મસાલા ઇડલી છે. એટલે ઇડલીની અંદર કંઈક સ્ટફ કરેલું છે. અને આ મસાલા ઇડલી અમે આખા રાજકોટ જિલ્લામાં એક જ બનાવીએ છીએ. હા, એટલે મેં પણ ફર્સ્ટ ટાઈમ જોયું. ઇડલી છે એને અંદરથી સ્ટફ કરેલું હોય, મસાલા ઇડલી. આના ભેગી 3-4 પ્રકારની ચટણી આવે.
3-4 ટાઈપની ચટણી, એટલે ઇડલીને ચટણી સાથે ખાવાની. કોકોનટ ચટણી હશે એક. એક કોકોનટ હોય, એક સ્વીટ હોય, ઓકે. અને એક લસણની ચટણી હોય. આ વઘારેલી ઇડલી છે અને ઈદડા કહીએ છીએ. આ ખમણ છે. ઓકે, આ છે ખમણ. આ નાયલોન ખમણ છે. બરાબર. અને સવારથી મેં જોયું આટલી ડીશ પૂરી પણ થઈ ગઈ છે. આ ઉપર દેખાય છે ને એટલી ડીશ છે ને તે ખમણની પૂરી બી થઈ ગઈ છે. એટલે કસ્ટમરનો ફ્લો તમારે સવારથી જ ચાલુ થઈ ગયો. 5:30 વાગ્યાથી ચાલુ થઈ જાય છે. ઓહો ભાઈ, તો ખમણ પર અત્યારે વઘાર થાય છે. ગરમ સ્ટીમ થયેલા ખમણ પર અહીંયા તમે જોઈ શકો છો અત્યારે બને છે ગરમા ગરમ ગાંઠિયા. અને ફર્સ્ટ ક્લાસ આજુ ઉપરથી અજમો નાખ્યો છે અને બીજું મરી. અજમો અને મરી વગર ગાંઠિયા અધૂરા છે, એટલે એ તો હોવાનું જ છે, અજમો અને મરી. આ જે વણવાની સ્ટાઇલ છે ને, વણવાનું છે ને ઓલવેઝ લાકડાની એની પર જ હોય. એ પાટલો લાકડાનો જ હોય તો જ ગાંઠિયા બરાબર વણાય. અને તેલ તમે જુઓ છે ને, એકદમ ક્લીન તેલ તમને દેખાય છે. સૌથી પહેલાં હું દરેક વસ્તુ તમને ઇન્ટ્રોડ્યુસ કરાવી દઉં. આ છે ને આપણી ગાંઠિયાની ડીશ છે. 50 રૂપિયાની ગાંઠિયાની ડીશ. અહીંયા ફર્સ્ટ ક્લાસ ગાંઠિયા છે. ઉપર અહીંયા હિંગ નાખી છે. આ રીતની તમને ચટણી મળશે, સંભારો મળશે અને ભાઈ ખાસ તો આ મરચા તો તમને મળવાના જ છે. આ છે આપણી ગાંઠિયાની ડીશ. પછી થેપલાની ડીશ. આ તમને થેપલા આવશે, 2 થેપલા આવશે એક ડીશમાં. અમૂલનું મસ્તી દહીં આવશે અને આ રીતે ચટણી આવશે. આ છે ને 40 રૂપિયાની થેપલાની ડીશ છે. આ છે 40 રૂપિયાની સેવ ખમણીની ડીશ. આ તમે જુઓ સેવ ખમણી એકદમ ફ્રેશ બનેલી છે. પછી 40 રૂપિયાની સમોસાની ડીશ છે. અહીંયા 3 ટાઈપની તમને ચટણી મિક્સ કરેલી મળે છે. સમોસાની તમે સાઇઝ જોઈ શકો છો, મીડિયમ સાઇઝના સમોસા છે, 40 રૂપિયા છે. પછી અહીંયા છે ને તમે લંચમાં આવશે ને તો ગુજરાતી થાળી પણ મળશે. આ છે ગુજરાતી થાળી, જેમાં 2 ટાઈપની તમને સબ્જી મળે છે, 2 રોટલી મળે છે, દાળ ભાત અને મરચાં આવી રીતે. આ 90 રૂપિયાની ગુજરાતી થાળી છે, ફિક્સ થાળી છે. પછી અહીંયા પાઉંભાજીનો ઓપ્શન પણ તમને મળે છે. આ છે અહીંયા પાઉંભાજી. ભાજી જુઓ તમે, એનું ટેક્સચર જુઓ ભાજીનું, પરફેક્ટ ભાજીનું ટેક્સચર છે. આ તમને 70 રૂપિયાની પાઉંભાજી. પછી આ છે ને ખમણ છે ભાઈ, રૈયારાજ ખમણ જે નામ છે ને તે આ ખમણની અહીંયા વાત થાય છે. આ નાયલોન ખમણ છે, ફર્સ્ટ ક્લાસ વઘાર કર્યો છે, એકદમ ફ્લફી ખમણ અને ઉપર વ્યવસ્થિત રીતે વઘાર કરેલો છે. આ તમે મરચા બી જોઈ શકો છો અને ચટણી. ઓકે. અને આપણા છે ઢોસા. અહીંયા સાઉથ ઇન્ડિયન પણ મળે છે. બપોરના 3 વાગ્યાથી લઈને રાતના 10-11 વાગ્યા સુધી તમને અહીંયા સાઉથ ઇન્ડિયનનો પણ ઓપ્શન મળે છે. બાકી જે છે એક તો મસાલા ઇડલી ખાસ તમે અહીંયા મંગાવજો. તો આ જે બધી વસ્તુઓ છે ને એ તમને રૈયારાજ ખમણ આટકોટ બસ સ્ટેન્ડની એક્ઝેક્ટ બાજુમાં મળી જશે. હું તમને મેનુ બતાવું. આ છે મેનુ. 40 રૂપિયાથી વસ્તુ સ્ટાર્ટ થાય છે અને મેક્સિમમ 50 રૂપિયા સુધી. વેજ સેન્ડવિચ 50ની છે, એટલે 40-50 રૂપિયામાં તમને આ જેટલો નાસ્તો દેખાય છે ને એ 40-50 રૂપિયામાં છે. અને અહીંયા ઢોસા બી મળે છે, મદ્રાસ કેફે. એટલે જે સાઉથ ઇન્ડિયન એમનું જે મેનુ છે ને એમાં ઢોસાની અલગ અલગ તમને વેરાયટીઝ, ઉત્તપમની અલગ અલગ વેરાયટીઝ તમને મળશે, મેંદુવડા છે, એ બધું તો છે જ. એટલે અહીંયા તમને સાઉથ ઇન્ડિયનમાં પણ સારો એવો ઓપ્શન મળી જશે. આ છે સાંભાર એમનો અને ચટણી. અને આ ઢોસા જુઓ, ઢોસાનું બહુ વ્યવસ્થિત રીતે પ્રેઝન્ટેશન કરેલું છે. તો ઘણી બધી વસ્તુઓ અહીંયા તમને મેં ઇન્ટ્રોડ્યુસ કરાવી. ચાલુ કરીએ ખાસ તો અહીંયા ખમણ, રૈયારાજ ખમણ. આ તમે જુઓ, આ છે એમનો ખમણ, વ્યવસ્થિત રીતે વઘાર કરેલો છે. એને આવી રીતે ચટણી આપવામાં આવે છે. આ છે ને નાયલોન ખમણ છે, વાટીદારનો ખમણ નથી. નાયલોન ખમણમાં ખબર એક માઇનર મીઠાશ હોય, એ ટાઈપની મીઠાશ નહીં લાગે. પણ અહીંયા તમને અહેસાસ જે થશે એ વાટીદારના ખમણ ખાતો હોય એ રીતનો ટેસ્ટનો અહેસાસ થશે. બાકી નાયલોન ખમણ છે તો થોડાક સ્વીટ તો હોવાના છે. ખમણની ક્વોલિટી બહુ સારી છે. રૈયારાજ ખમણ નામ છે, ખમણ તો બેસ્ટ હોવાના જ છે એમના. ઓકે, તો એમના ખમણ હતા. પછી આ છે ઈદડા. ઈદડાની ઉપર પણ વ્યવસ્થિત રીતે તલનો ને એમનો વઘાર કર્યો છે, રાઈ, તલનો, લીમડા અને મરચાં નાખીને. અને એને ખાવામાં આવે છે એની જે સ્પેશિયલ એક ચટણી છે ને એની સાથે. ઈદડા પણ એમના બહુ વ્યવસ્થિત છે. અહીંયા જે બી વસ્તુ બની છે ને એ બધી સિંગતેલની અંદર બની છે. હવે ખાસ તો આપણે ટ્રાય કરીએ એમના જે ગાંઠિયા, ગરમા ગરમ ગાંઠિયા અને આ એમની ચટણી. વાહ, સૌરાષ્ટ્ર છે એટલે ગાંઠિયામાં કહેવું જ નહીં પડે, બેસ્ટમાં બેસ્ટ જ હોવાના છે. આ છે એમના થેપલા. એક ડીશમાં 2 થેપલા આવે છે, સાથે તમને મસ્તી દહીં પણ મળશે. આ એમની સેવ ખમણીની ડીશ છે. ભાઈ અહીંયા વસ્તુ છે ને બહુ વેલ્યુ ફોર મની છે. તમે જે રૂપિયા પે કરશો ને 40 રૂપિયાથી 50 રૂપિયાની આજુબાજુમાં એમનું મેનુ છે. 70 રૂપિયાની એમની પાઉંભાજી છે, એ પણ તમે વસૂલ સમજી શકો. 40 રૂપિયાથી મેનુ ચાલુ થાય છે અને 70, 80, 100 રૂપિયા સુધીમાં તમને અહીંયા સારું એવું મેનુ મળશે. ઢોસાનું જે પ્રાઇસ રેન્જ છે તે થોડીક અલગ છે. ઢોસા પણ તમને બપોરે 3 વાગ્યાથી લઈને રાતના સુધી મળી જશે. બાકી જે બી તમે નાસ્તો જુઓ છો ને એ નાસ્તો સવારે 5:30થી લઈ આખો દિવસ મળશે. નાસ્તાના ટાઈમે નાસ્તો અવેલેબલ છે, જમવાના
ટાઈમે જમવાનું અવેલેબલ છે. એટલે સવારે 5:30થી લઈ અને રાતના 10-11 વાગ્યા સુધી કંઈ પણ તમને જમવાનું કાં તો ભૂખ લાગે છે એવું કંઈક ક્લિક થાય કે તમે આટકોટમાં હોવ કાં તો આટકોટની આજુબાજુમાં હોવ ને તો આ જગ્યા હું રિકમેન્ડ કરું છું, રૈયારાજ ખમણ ગોંડલવાળા. ચાલો તો આ સાથે આપણે ફરીથી મળીએ એક નવા સિટીમાં નવા વિડીયોમાં નવા કન્ટેન્ટ સાથે. ત્યાં સુધી બાય.